નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી અમારા સંવાદદાતા મિત્રાસિંહ સરવૈયા સાથે। કાળઝાળ ગરમી અને તાપમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રીના પત્ની સુનીતા કેજરીવાલે બોટાદમાં ભવ્ય રોડ શો યોજ્યો। શહેરી વિસ્તારના જનસંપર્કની બોટાદની સફળતા ભાજપ માટે ચિંતાનો વિષય। આમ આદમી પાર્ટી કહો કે ભાજપ ઘણા સમયથી નીરસ પ્રચાર ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે પ્રચારના આખરી દિવસોમાં ભીડના માહોલની જમાવટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા થઈ રહી છે, ત્યારે ચોક્કસ વાતાવરણમાં પલટો આવ્યાથી ભાજપની ચિંતા વધી છે। બંને ઉમેદવાર એક જ જ્ઞાતિના છે, ત્યારે ચૂંટણી માત્ર એક જ્ઞાતિ પૂરતી સીમિત હોય એમ લાગતું હતું। પ્રેસ મીડિયા પણ ચિંતિત હતું, કારણ બંને પાર્ટી કરતા ચૂંટણી પંચ દ્વારા મતદાન કરવા અપીલ કરતા કાર્યક્રમો સૌથી મોખરે હતા। આજે કેજરીવાલના ધર્મપત્નીનું બોટાદમાં આગમન થયું ને અચાનક સફળ કાર્યક્રમ ધૂમધમતા તાપમાં થતા રોડ શોના માધ્યમથી આપની મજબૂતાઈનો પરિચય કરાવ્યો હતો। સેંકડો કાર્યકર્તાઓ પાર્ટીનો ખેસ, ટોપી અને ઝંડા સાથે રેલીમાં જોડાતા સફળતાને ચાર ચાંદ લાગી ચૂક્યા છે, ત્યારે આવો રોડ શો ભાવનગર કે ગઢડામાં પણ થાય તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। પરિવર્તન અશક્ય નથી, પણ પરિવર્તન માટે મોટી ફોજ સાથે ઘર ઘર અભિયાન સાથે મોટા રોડ શો પણ માહોલ બનાવવા, પ્રજાના ફ્લોટિંગ મતદારોનો વિશ્વાસ મજબૂત કરવા ખૂબ જરૂરી છે। જોકે ભાજપે જ્ઞાતિ સંમેલનો જ્ઞાતિના આગેવાનોની હાજરીમાં યોજવાનો પ્રારંભ કર્યો, ત્યારે જ્ઞાતિ જાતિની રાજનીતિમાં આમ આદમી પાર્ટી નહીં પડે, પરંતુ ક્ષત્રિય મતનો મોટો જથ્થો આ ચૂંટણીમાં આપના ઉમેદવારના સમર્થનમાં ઉતરતા ફાઇટ ટફ બની ચૂકી છે। ભાજપમાં તો રૂપિયાની જાકમ જોડ હોવા છતાં ઉમેશ મકવાણા પણ કમ નથી। પ્રચાર કાર્યમાં ભાજપ આપ એકબીજાની સમક્ષ રહ્યા છે, ત્યારે છેલ્લા દિવસોમાં રોડ શોનું માહોલ કોણ જમાવે તે જોવા લોકોનો ઇંતજાર હતો, પરંતુ બોટાદના રોડ શો એક સફળ ધારાસભ્ય હોવાનો અહેસાસ કરાવે છે। लेकिन इन लोगों ने चुनाव के समय में उनको जेल में डाल दिया। उनकी आवाज आप तक ना पहुंच पाए, इसलिए तानाशाही चरम सीमा पर चल रही है। लेकिन आपके केजरीवाल शेर